સ્વાગત છે મિત્રો આપ સૌનું આપની ફેવરેટ ફૂડ ચેનલ પર। તો આજે રવિવાર છે, તો રવિવાર હોવાથી ડાર્લિંગ વાઈફને આજે આપણે જમણવાર બનાવવામાંથી રજા આપી છે। તો આજે સાંજનું જમણવાર હું ડૉક્ટર મુકેશ પરમાર બનાવવાનો છું અને આજ સાંજના જમણવારમાં પત્નીશ્રી માટે હું મેથીના મુઠિયાનું શાક બનાવવાનો છું। હા, મેથીના મુઠિયાનું શાક, પરંતુ આ મેથીના મુઠિયાને આપણે તળવાના નથી કે આપણે આ મેથીના મુઠિયાને બાફવાના પણ નથી। તો તળ્યા વગર અને બાફ્યા વગર આપણે મેથીના મુઠિયાનું શાક બનાવીશું બ્યુટીફુલ ડાર્લિંગ વાઈફ માટે। તો તમે જોઈ રહ્યા છો આ ડાર્લિંગ વાઈફે આપણને મેથી મસ્ત ધોઈને સમારી આપી છે। એમ કહેવાનું કે તૈયારી બધી મેં કરી આપી છે, બરાબર। તો અહીંયા 500 ગ્રામ જેટલી મેથીની ભાજી લીધી છે, પણ આપણે એટલું ધ્યાન રાખવાનું છે, આ બહુ તમને ઓછી દેખાતી હશે ને। સાહેબે કીધું કે 500 ગ્રામ મેથી, આપણે 500 ગ્રામ મેથી લીધી છે, પણ આપણે મેથીના ખાલી પત્તા જ લીધા છે અને એને બરાબર ધોઈ અને પછી કાપી લીધા છે। આ મેં કાપ્યા નથી, આ ડાર્લિંગ વાઈફે કાપીને આપ્યા છે। આપણે ખાલી રીએસેમ્બલ જેવું કરીએ છીએ। રીએસેમ્બલ એટલે બધા પાર્ટ હોય ને આપણે બધા ભેગું કરી દેવાનું। તો ચલો હવે આપણે બનાવીએ ડાર્લિંગ વાઈફ માટે મેથીના મુઠિયાનું શાક। તો સૌથી પહેલાં એક આવું પોળું વાસણ લઈ લેવાનું, એમાં આપણી આ સમારેલી મેથી ઉમેરી લેવાની છે। તો કશું વેસ્ટ નહીં કરવાનું, નહીં તો ડાર્લિંગ વાઈફ બોલે, એટલે આપણે આ મેથી લઈ લીધી છે। હવે આપણે એમાં બધા મસાલા એડ કરવાના છે। તો સૌથી પહેલાં આપણે આ અડધીથી 1 ચમચી જેટલું ડાર્લિંગ વાઈફે લાલ મરચું આપ્યું છે, તો આપણે એમને ઉમેરી લઈશું। તો મરચું આવી ગયું છે, થોડું રહી જાય તો આપણે એને આમ મારીને ખંખેરી લેવાનું, નહીં તો ડાર્લિંગ વાઈફ પાછી કહેશે કે તમને આવડતું નથી। આ શું છે ડાર્લિંગ વાઈફ? ધાણા જીરું પાવડર। અચ્છા, તો આ 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર। આ ધાણા જીરું પાવડર આપ્યું છે ડાર્લિંગ વાઈફે, એ પણ આપણે ઉમેરી લેવાનું। તો 500 ગ્રામ મેથીને આપણે સમારીએ તો ખાલી પાંદડા લઈએ મિત્રો, તો શું થાય કે પાંદડા લઈએ એટલે 250 ગ્રામથી 400 ગ્રામ જેટલી ભાજી રહી, 300 ગ્રામ જેટલી ભાજી રહી જાય આપણને મળે। તો તેની અંદર આપણે 1 ટેબલસ્પૂન મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન ગરમ મસાલો ઉમેરવાનો। તો આ છે ગરમ મસાલો। તો આપણે આ ગરમ મસાલો ઉમેરી લઈશું। હવે અજમા ઉમેરવાના। તો આપણો અજમો તો ડાર્લિંગ વાઈફે આપણને શીખવાડ્યું છે એ પ્રમાણે, હા, હાથથી ક્રશ કરવાનો અને હાથથી ક્રશ કરવાનો અને પછી ઉમેરવાનો। કોઈ પણ વસ્તુ જે પચવામાં ભારે પડતી હોય એવી લાગે ને, કે જે આપણે બેસનવાળી વસ્તુ બનાવવાના હોય કે ચણાવાળી, તો ડાર્લિંગ વાઈફે શીખવ્યું છે એ પ્રમાણે એમાં અજમો અવશ્યથી નાખવું। હવે ડાર્લિંગ વાઈફ બીજું શું ઉમેરવાનું છે આમાં? વરિયાળી। તો આ રહી આપણી વરિયાળી દોસ્તો। મીઠું કેટલું ઉમેરવાનું છે ડાર્લિંગ વાઈફ? અડધી એ વાટકી છે ને તેમાંથી ત્રીજા ભાગનું, એટલે થોડું। તો આ મીઠું છે, તમે સ્વાદ અનુસાર લેજો। આપણને અડધી પોણા ભાગની વાટકી આમાં કીધું છે। હા, બસ થઈ ગયું ડાર્લિંગ વાઈફ? જો આટલું થોડું વધવા દીધું છે। હલ્દી પાવડર બી નાખવાનો છે, થોડો। તો આ રહ્યો હલ્દી પાવડર, આપણે થોડોક જ નાખવાનો છે, બરોબર છે ડાર્લિંગ વાઈફ? 1 ચમચી જેટલી હિંગ ઉમેરવાની છે આપણે, અને સાથે આ બધા ફ્લેવરને મેચ કરવા માટે, બેલેન્સ કરવા માટે ખાંડ 1 ટીસ્પૂનથી પણ ઓછી, ખાલી તમે ગોળ પણ ઉમેરી શકો છો। અને હવે આને આપણે મિક્સ કરવાના છે।
હાથથી મિક્સ કરો તાર બતાવવાનું હોય ડૉક્ટર સાહેબ. હાથથી મિક્સ કરવાનું છે? હા એટલે જ કીધું કે આમાં તેલ એવું કઈ નાખવાનું છે? ના હવે નહીં, કશું જ નહીં. નથી? પાણી બાણી હા, કઈ? પહેલા મેથીની ભાજીને મસાલા સાથે બધું મિક્સ કરી લેવાનું. પછી તેમાં 2 મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે તે ઉમેરવાના છે. તમને બતાવવાનું ભૂલી ગઈ છું. બધું તૈયારી હતું મિત્રો, પણ ડૉક્ટર સાહેબને છે ને ઉતાવળ છે તો બતાવવાનું ભૂલી ગઈ છું. તો ચાલો આ બધું મિક્સ કરી લેવાનું. બીજું કંઈ નથી મિત્રો, મેથીની ભાજી લેવાની. તમને જેટલા મુઠિયા બનાવવાના હોય ને એ પ્રમાણે મેથીની ભાજી લેવાની. તેની અંદર મરચું, મીઠું, હળદર જે આપણે નાખતા હોય બેઝિક મસાલા, પણ તેમાં આપણે વરિયાળી અને ખાંડ આ 2 વસ્તુ મેઇન ઉમેરવાની. હિંગ ઉમેરવાની છે અને મીઠું નાખ્યા બાદ ભાજીને સારી રીતે જો મેશ કરે છે ડૉક્ટર સાહેબ, આવી રીતે મિક્સ કરવાનું છે, જેથી ભાજીનું પાણી મીઠાના કારણે રિલીઝ થઈ જાય. કેમ કે આપણે આ મેથીની ભાજીના લોટને એટલે કે મેથીના ભાજીના મુઠિયાના લોટને પાણી વગર બાંધવાનો છે. થોડું ક્રશ કરો પતિદેવજી. હા હા બરાબર. હા, મારા હાથ પાણી ભીના રિલીઝ થાય ને, હા ભીના થાય ને. હા જો મિત્રો, મીઠાના કારણે પાણી રિલીઝ થાય ભાજીમાંથી. આપણે તેનાથી જ લોટ બાંધવાનો. આમાં તો ખુશ્બુ આવવા લાગી. હા હા, થોડું મને બી બતાવ યાર, તું ભાજીને બતાવે છે યાર. હા પતિદેવજી, મારી જેમ તમે પણ સ્માઈલ કરતા કરતા જ જમવાનું બનાવો છો. હા તો તું યાર મને પણ બતાવ. મિત્રો, આજે મારો વારો છે જમવાનું બનાવવાનું. આટલી બધી સ્માઈલ સાથે તો કોણ જમવાનું બનાવે હે પોતાની પત્ની માટે? હવે સોમથી શનિ તો બનાવતી હોય, તો એક દિવસ એ પણ ખાલી માત્ર સાંજે તો હું બનાવી શકું ને. હવે થઈ ગયું પાણી રિલીઝ? હા, થઈ ગયું. મિત્રો, જેટલી ભાજી હતી ને કેટલી કોરી એની દેખાતી ક્વોન્ટિટી આખી અડધી થઈ ગઈ છે. પહેલા ભાજી કેટલી બધી દેખાતી હતી, તો ક્વોન્ટિટી એટલી અડધી થઈ ગઈ છે. કેમ કે આપણે મુઠિયામાં વધારે પ્રમાણ ભાજીનું રાખવાનું છે, લોટનું નહીં. તો હવે આ 2 મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે ને તે ઉમેરીશું. તો બતાવી દો પતિદેવજી. આ છે બેસન. તો બેસન આપણે 2 ચમચી ઉમેરવાનું છે, પણ થોડું થોડું ઉમેરજો. હા, પહેલાં અડધી વાટકી ઉમેરો, બસ રહેવા દો. અને આ છે બાજરીનો લોટ. આનાથી અડધાથી પણ અડધો અડધો નાખજો, થોડોક નાખો હજુ. બસ, અને હવે મિક્સ કરો. પતિદેવજી, બધું મારે તમને બતાવવાનું, તો બનાવો કેવી રીતે મારા માટે? હે પણ ડાર્લિંગ, હવે અમને આવું બધું આવડે ના ને, એટલે હા તું શીખ્યો એટલે શીખી ગઈ. એટલે મિત્રો, મને કેવું ફ્રાય કર્યા વગર અને બાફ્યા વગર મુઠિયા ખાવાની ઈચ્છા હતી. તો પતિદેવજી બોલ્યા ચલો સન્ડે છે, તમારા માટે બનાવી દઉં છું હું. તો મેથીની ભાજીના પાણીથી લોટ આપણે બાંધવાનો છે ને. હવે થોડું બેસન નાખો. હજુ બેસન નાખું? હા, થોડું બેસન કઈ નાખો. વાંધો નહીં આવે ને? ના પાક્કું? ના ના, કેટલું? થોડું થોડું બસ. બાઇન્ડિંગ તમને સમજ પડવી જોઈએ. બાઇન્ડ કેવું થાય છે અને આ મુઠિયા? હા, એનો પણ થોડો ઉમેરો. આ શાનો લોટ છે? કીધું ને, બાજરીનો લોટ. અચ્છા, આ બાજરીનો લોટ. બસ. તો તમે આમ બાજરીના લોટનો રોટલો ઓછા પ્રમાણમાં ખાતા હોય, ખાઓ છો પણ ઓછો ખાઓ છો, પણ તમને મુઠિયામાં ખબર પણ નહીં પડે કે બાજરીનો લોટના મુઠિયા બન્યા છે. બસ. હવે તમે છે ને એક નાનું પોર્શન હાથમાં લઈને જોઈ લો કે મુઠિયા વળે છે કે નહીં. નાના નાના ગોળ ગોળ મુઠિયાના લોંગ કરવાના, કાં તો ગોટી બનાવવાની ગોળ ગોળ લુવા જેવું. જો વળે છે. હો, ઇઝીલી. બસ. તો મિત્રો જુઓ, આપણે આવા લુવા બનાવવાના છે, ગોળ ગોળ મુઠિયા એટલે કે. પણ ભાજીનું પ્રમાણ સૌથી વધારે. જુઓ, આપણે લોટ ખાલી બાઇન્ડિંગ માટે વાપર્યો છે. તમે હાથમાં જોઈ શકો છો મુઠિયાને, લોટ પણ તમે સાઈડમાં જોઈ શકો છો. દેખાય છે? દેખાય છે. હા, તો જુઓ આવી રીતે. બસ, આપણે આવી રીતે બધા મુઠિયાને બનાવી લઈશું. જુઓ, નજીકથી બતાવો. એકદમ ઓછા લોટમાં આપણે મુઠિયાને બનાવ્યા છે. હવે પતિદેવજી બધા મુઠિયા બનાવી દો, પછી બતાવીએ બધાને. ઓકે ડાર્લિંગ, બીજો કઈ આદેશ ત્યાં સુધી? આ જ આદેશ છે, મુઠિયા બનાવો. મુઠિયા બનાવો. ચલો મુઠિયા બનાવીએ દોસ્તો. કેટલા સાઈઝના બનાવવા છે એ કહી દે પહેલા. એ જે બનાવે છે તે. નાના નાના.
ને એકદમ નાના. ઓકે. તો પતિદેવજી મુઠિયા રેડી? હા ડાર્લિંગ, તમારા માટે એકદમ રેડી, ચકાચક. તો જુઓ મિત્રો, જેવા શેપ ના આવડે એવા શેપના ડોક્ટર સાહેબે મુઠિયા રેડી કરી લીધા છે. જો ભાઈ તારે મુઠિયા ખાવા છે ને, હા. હવે શેપ તો મને જે આવડે તે જ બને. હા બરાબર. ઓકે, કઈ નહીં. ઠીક છે. ચાલો તો હવે આપણે બનાવીશું મુઠિયાનું શાક. સબ્જી. અને ત્રીસું જુઓ. તીસુ શાની સબ્જી બનાવવાનો છું? ચલો હવે ચાલો. આપણે શરૂ કરીશું. તો મિત્રો હવે આપણે ચૂલો સળગાવી લઈશું. ડાર્લિંગ ભાઈ બોલે છે એવું તો ના આવડે, પણ આપણે એવો પ્રયત્ન કર્યો છે. તો ચાલો આપણે ચૂલો સળગાવી લઈશું. લઈશું. અને બધા પતંગ ચગાવે છે. તો ચૂલો સળગી ગયો છે. તો મિત્રો આ મુઠિયાનું શાક હું એકદમ દેશી સ્ટાઇલમાં માટીની હાંડલીમાં બનાવવાનો છું. તો ડાર્લિંગ તારા માટે એકદમ જોરદાર મુઠિયા બનાવું માટીની હાંડલીમાં. થેન્ક યુ. તો મિત્રો આ માટીની હાંડલીને થોડું ગરમ થતાં વાર લાગે, એટલે આપણે થોડું રાહ જોવાનું, પછી એમાં તેલ ઉમેરવાનું છે. ડાર્લિંગ ત્યાં સુધી એક સિક્રેટ વસ્તુ બતાવી દઉં તને, આવી જા. ચાલો, મને તો ખબર છે, તો વ્યુઅર્સને બતાવી દઈએ. મુઠિયા આટલા તીખા કોઈ નથી બનાવતું, પણ ડાર્લિંગ વાઈફને તીખી સબ્જી ગમે છે. તો આમાં સૂકા લાલ મરચાં, લીલા લાલ મરચાં, લસણ, આદુ, સૂકું લાલ મરચું, એ બી બે પ્રકારનું, એક સાદું લાલ મરચું ને એક કાશ્મીરી. તો આ તીખી ચટણી પણ આપણે આ સબ્જીમાં ઉમેરવાના છે, અને એને મેં સ્પેશિયલ આ ખલથી ખાંડી છે. હા, બતાવ્યું ને, એવું તો બતાવ્યું ને, પણ એવું બતાવવાનું ભૂલી ગયા કે શું ઉમેર્યું તું એમ. હા, તો ચલો હવે આપણી આ હાંડલી ગરમ થઈ ગઈ હશે. નથી થઈ. હજુ નથી થઈ. જ્યારે પણ તમે માટીના વાસણમાં જમવાનું બનાવો તો એ ગરમ કેવી રીતે થાય, કેવી રીતે ખબર પડે? તો આવી રીતે જો તમને તેલના ભાગ દેખાતો હશે, આપણે તેલ નથી ઉમેર્યું છતાં પણ માટીની હાંડલી ગરમ થાય ને એટલે અંદર રહેલા જે તેલ હોય ને પહેલાં બનાવેલું એ પણ આમાં બહાર દેખાવા લાગે અને ખુશ્બુ આવવા લાગે. તો હવે આપણે આમાં તેલ ઉમેરવાનું છે. તો મિત્રો માટીની હાંડીમાં જમવાનું બનાવીએ ને તો આપણે જે વધારે તેલથી શાક બનાવ્યું હોય ને તે પણ જે એક્સ્ટ્રા હોય ને તે એબ્ઝોર્બ થઈ જાય અંદર. તો આ કેટલું તેલ છે ડાર્લિંગ વાઈફ? 3 ચમચી. 3 થી 4 ચમચી ઉમેરવું આવે. હા. તો મિત્રો આ ડાર્લિંગ વાઈફે આપણને આપ્યું છે 3 થી 4 ચમચી સિંગ તેલ. તમને બીજું કોઈ તેલ ફાવતું હોય તો તમે એ પણ ઉમેરી શકો છો. તો આ 3 થી 4 ચમચી સિંગ તેલ આપણું આવી ગયું છે. હવે ડાર્લિંગ હવે આપણે હવે હિંગનો વઘાર કરવાનો છે. અચ્છા, તો હિંગ ઉમેરવાની છે તેલમાં. હા. તો મિત્રો આ અડધી ચમચી જેટલી હિંગ છે. 1 ટીસ્પૂન. ઓકે. અડધી ચમચીથી પણ અડધી. હિંગનો વઘાર ખૂબ જ ટેસ્ટી લાગે છે આ મુઠિયામાં. અને હવે આપણે ડુંગળીની પેસ્ટ ઉમેરવાની છે. તો મિત્રો આ રહી આપણી ડુંગળીની પેસ્ટ. આ પણ પેસ્ટ ડાર્લિંગ વાઈફે કરી છે, મેં આમાં કશું કર્યું. થોડો ચમચો નીચે ઓછો કરજો, માટીનો ચમચો તમને આપવાનું ભૂલી ગઈ છે. ઓકે ડાર્લિંગ. કેમ કે માટીના વાસણમાં મોસ્ટલી લાકડાનો ચમચો વાપરવાનો હોય. ઓકે. શું કે ડાર્લિંગ? વ્યુઅર્સ કહેશે શું આજ છે? આજે તો મેડમને જમવાનું પતિદેવજી બનાવીને આપવાના છે. ઓકે. થેન્ક યુ સો મચ. તો હવે ફરીથી મિક્સ કરો, પણ જોર જોરથી નીચે નહીં. હા.
જો ડુંગળીમાંથી તેલ છૂટું પડવા આવ્યું છે ને, અને ડુંગળીની ટેસ્ટનો કલર પણ અલગ થઈ ગયો છે, દેખાય છે તેલ છૂટું પડવા આવી ગયું છે. તો મિત્રો ડાર્લિંગ વાઈફે આપણને લાકડાનો ચમચો પકડાવી દીધો છે. હા, જોર જોરથી તમે નીચે ઘસો તો પછી જો આપણી ડુંગળીની ગ્રેવી એકદમ મસ્ત શેકાઈ ગઈ છે. સરસ સંતળાઈ ગઈ છે. તો હવે આમાં આપણે ડાર્લિંગ વાઈફને ગમતી તીખી ચટણી ઉમેરવાના છે. હા, તો આવી જાઓ ડાર્લિંગ, બતાવી દો. તો મિત્રો જુઓ, મને તીખું વધારે પસંદ છે, તો સ્પેશિયલ સન્ડે છે તો મારા માટે બનાવ્યું છે ડૉક્ટર સાહેબે, એટલે તીખું બનાવ્યું છે. અને જે આપણે મસાલાની આપણા જે મુઠિયા બનાવ્યા ને તેમાં પણ ગરમ મસાલો અને તીખું મરચું પાવડર વાપર્યું છે. તમે મરચું પાવડર અને મસાલો બધું તમારા ગમતા પ્રમાણમાં ઉમેરી શકો છો. ગરમ મસાલો પણ ઓછો કરી શકો છો, મરચું પાવડર પણ ઓછું કરી શકો છો. અને આમાં પણ લીલા મરચાં, સૂકા મરચાં બધું જ ઉમેર્યું છે, પણ તમારે તમને ગમતા પ્રમાણમાં ઉમેરવાનું છે. જો એકદમ ચટાકેદાર લાલ કલર આવી ગયો. આવી ગયો, આવી ગયો. હવે આમાં આપણે ટામેટાની ગ્રેવી. તો ચાલો મિત્રો, હવે આમાં આપણે ટામેટાની ગ્રેવી એડ કરીશું. જુઓ, આવી રીતે છે તેલ છૂટું પડતું દેખાવું જોઈએ. હા મિત્રો, સેમ આવું તેલ છૂટું પડે સમજી લેવાનું કે સરસ આપણું મરચું પણ સરસ મરચુંને જે આપણે પેસ્ટ ઉમેરી તે શેકાઈ ગઈ. પેસ્ટ એટલે લીલા મરચાં, સૂકા મરચાં, આદું બધું જ. તો હવે ટામેટાની ગ્રેવી પતિદેવજી ઉમેરશે. તો મિત્રો આ રહી આપણી ટામેટાની ગ્રેવી. ગ્રેવી. અને આ ગ્રેવી કોઈએ બનાવી છે? ડાર્લિંગ વાઈફે. તો મિત્રો આ ગ્રેવી બનાવતી વખતે મેં તેમાં 5 કાજુ ઉમેર્યા છે. પેસ્ટ કરતી વખતે તમારે કાજુના બદલે 1 ચમચી શિંગદાણા કે 2 ચમચી શિંગદાણા તમે કાચા કાં તો શેકીને પણ પેસ્ટમાં ઉમેરી શકો છો. શું થાય કે ટામેટાની ગ્રેવી સાથે શિંગદાણા કાં તો પછી આપણે કાજુ ઉમેરીએ ને તો આપણી જે ગ્રેવી બને ને તે થોડી રીચ લાગે, થોડી ગાઢી ગાઢી બને, સરસ મસ્ત બને. એટલે કાજુ કાં તો શિંગદાણા ઉમેરી દેવાના. તો આગે એવું ડૉક્ટર સાહેબે અચાનક પ્લાન કર્યું ને એટલે પછી મેં ફટાફટ બધી તૈયારી કરી લીધી. બાકી તમને બધું બતાવવાનું જ હતું કે ટામેટાની ગ્રેવી કઈ રીતે કરવાની અને બધું શું કરવાનું છે. અને ચૂલાની ફ્લેમ તો બતાવી દે કેવી રાખવાની છે. જોઈ લો. એ તો ટામેટાની ગ્રેવી પાકતી વખતે તો ફાસ્ટ હોય તો વાંધો નહીં, મીડિયમ રાખવાની. જોઈ લો, મીડિયમ છે હજી. હા, હું કેવો લાગીશ વિડીયોમાં યાર બનાવ. તમે મારા માટે બનાવો છો તે મોટી વાત છે ને. તો હવે આ ટામેટાની ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે થોડી વાર માટે ઢાંકી દઈશું. તો હવે આપણે થોડી વાર માટે ઢાંકી દઈશું. તો ડાર્લિંગ વાઈફ, તારી સબ્જી તૈયાર થવાની જ છે હવે. હા, 1 મિનિટ માટે ઢાંકી દઈશું. તો ચાલો પતિદેવજી બતાવી દો. તો જો આપણી ગ્રેવી, જો દહીં એટલું સરસ અંદર ઓગળી ગયું છે અને બધું તેલ ઉપર આવી ગયું છે, એકદમ સરસ. જો તમને ચમચામાં પર તેલ આમ નિસરતું દેખાશે. હા, આવું તેલ છૂટું પડી જાય ત્યારબાદ આપણે તેમાં મસાલા ઉમેરીશું. તો તેમાં આપણે કાશ્મીરી લાલ મરચું, કેમ કે આપણે ઓલરેડી બધું તીખું જ કર્યું છે એટલે ખાલી કલર માટે 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરી છે. પછી બોલો તમે. અને આ છે ગરમ મસાલો 1 ગરમ ટીસ્પૂન. મસાલો છે. મને બધા મસાલા યાદ નથી રહેતા, તો આ 1 ચમચી ગરમ મસાલો. ધાણા જીરું પાવડર એ પણ 1 ટીસ્પૂન, કેમ કે ઓલરેડી આપણે મુઠિયામાં પણ ઉમેર્યું છે બધું વધારે. હલ્દી પાવડર નાખવાનો છે. હા, બધું. તો આ હળદર. અને તમે મને એકદમ વધારે ટેસ્ટી બનાવીને આપવા માંગો છો એટલે શું લીધું છે? સાથે લીધા છે મેં કાજુ. કાજુ. તો આ ટોટલી ઓપ્શનલ છે. આ તો પતિદેવજી કહે છે કે તને વધારે ટેસ્ટી બનાવીને ખવડાવું એટલા માટે ઉમેર્યું છે. અને હવે થોડું મીઠું ઉમેરી દો, ખાલી ગ્રેવીના માપનું જ, કેમ કે આપણે મુઠિયામાં તો ઓલરેડી ઉમેર્યું છે. તો તારા મત પ્રમાણે હા હા. પછી ટેસ્ટ કરીને આપણે ગ્રેવી પછી, કેમ કે ગ્રેવી ઉકાળ્યા બાદ કેટલી ગ્રેવી રાખવાની છે તો સમજ નહીં પડે મુઠિયા કેટલા ફૂલે છે
એટલે ત્યારબાદ આપણે મીઠું ઉમેરીશું. તો એકદમ સરસ રીતે મસાલા ફેરવવાના આવી રીતે. શું છે કે પતિદેવજી ચૂલા પર થોડું ઓછું જમવાનું બનાવે તો ધુમાડો વધારે લાગે એમને, તો આપણે થોડી હેલ્પ કરી દઈએ ને. કેમ કે શું છે કે વધારે ફ્લેમ નહીં રાખવાની આ સ્ટેજ પર. ગેસ પર બનાવતા હોય તો આપણે ઓછી કરી દઈએ, પણ અત્યારે જુઓ ફ્લેમ ઓછી છે, કેમ બંધ છે એટલે ધુમાડો થાય છે. તો હું તમને ખાલી ફેરવતા બતાવી દઉં 30 સેકન્ડ. જુઓ એકદમ કલર ચેન્જ થઈ ગયો ને, તેલ છૂટું પડતું દેખાય છે ને આવી રીતે. તો હવે પતિદેવજી પાણી ઉમેરવાનું છે. ઓકે, તો મિત્રો આપણે આ પાણી ઉમેરવાના છે. આવું તેલ છૂટું પડવું જોઈએ મસાલા ઉમેર્યા બાદ. અને મિત્રો જો ઉતાવળ હોય તમને જમવાનું બનાવવાની તો ગરમ પાણી ઉમેરવાનું. ગરમ પાણીથી ગ્રેવી જલ્દી ઉકળી જાય અને પછી આપણે મુઠિયા જલ્દી ઉમેરી શકીએ. તો આ પાણી અત્યારે 1 ગ્લાસ ઉમેર્યું અને બીજું અડધી ગ્લાસ જેટલું પાણી. તો આપણે જેમાં ગ્રેવી બનાવી હોય ને તેમાં જ પાણી લઈ લેવાનું, જેથી વેસ્ટ ના જાય. તો તમે હવે મિક્સ કરો અને હું ચૂલાને ફૂંક મારીને સળગાવી લઉં. બોલો. તો મિત્રો પહેલા આપણો ચૂલો બંધ હતો, હવે આપણે એને મસ્ત સળગાવી દીધો છે, જેથી આપણે પાણી નાખ્યા પછી એકદમ ગ્રેવીમાં ઉભાર આવી જાય. અને જ્યારે આ ઉકળે ને ત્યારે જ આપણે એમાં મુઠિયા ઉમેરવાના હોય છે. તો ચાલો તમને બતાવીએ કેવું થયું છે આપણું ગ્રેવી. તો જુઓ તેલ પણ ઉપર આવી ગયું છે ઉકળીને, અને પરપોટા પાણીના ઉભરી રહ્યા છે. જ્યારે આવી કન્ડિશન હોય ને ત્યારે આપણે એમાં મુઠિયા ઉમેરવાના છે. હા, અને મુઠિયાને બનાવ્યા પછી એને હાથ લગાવવાનો નથી, ઉમેર્યા પછી હા હાથથી મૂકવાના. અચ્છા, તો આ રહ્યા આપણા મુઠિયા. તો આપણે એને આ બાજુ સાઈડથી હું મૂકી દઉં. ના હું તમારી બાજુ છે ને ઝાડ છે. ના, કઈ વાંધો નહીં આવે ડાર્લિંગ ભાઈ, ચિંતા ના કરીશ. ઓકે, તો આપણું મુઠિયું એક, આ બીજું, સાઈડમાં મૂકજો બધા. આ ત્રીજું, હા, આ ચોથું, આ પાંચ. ગ્રેવીમાંથી જબરદસ્ત ખુશ્બુ આવે છે પતિદેવજી. અચ્છા, તો પછી કેટલા પ્રેમથી બનાવ્યું છે મેં. સોરી. તો મિત્રો આ તેલ છૂટું પડે ને ઉપર એ સમજી લેવાનું કે તમારી ગ્રેવી સારી એવી પાકી ગઈ છે. અને આપણા મુઠિયા બધા ધીરે ધીરે આ બાજુ ઉમેરો, કેમ કે આ બાજુ હા બધા અલગ અલગ દૂર દૂર રાખે તો જલ્દી પાકી જાય, ચડી જાય. અને આ તો હવે આપણે આ ઢાંકણ ઢાંકી દેવાનું અને કહી શકાય કે 3 મિનિટ સુધી, 2.5 થી 3 મિનિટ સુધી મીડિયમ આંચ કરી દેવાની. આ જે સળગાવી છે ને તેને આપણે ઓછું કરી દેવાનું છે. મીડિયમ ગેસ પર આપણે 3 મિનિટ સુધી ઢાંકીને આ મુઠિયાને જ પકવીશું અને પછી ચેક કરી લેવાનું અને ફરી પાછું ઢાંકી દેવાનું. ચાલો હવે ઢાંકી દઈશું. મિત્રો હવે આપણે ચૂલાની ફ્લેમ ઓછી કરી દીધી છે અને ચેક કરીશું. હવે આપણે ચેક કરીશું આપણા મુઠિયા અને ગ્રેવી. જુઓ ગ્રેવી તમને જો ઓછી લાગે, પાણી ઓછું લાગે તો ગરમ પાણી તમારે 1 કપ જેટલું ઉમેરી દેવાનું. ઠંડુ પાણી નહીં ઉમેરવાનું, કેમ કે ઠંડુ પાણી ઉમેરીશું તો મુઠિયા છૂટા પડી જશે. તો ડાર્લિંગ આપણા કેસમાં કેવું લાગી રહ્યું છે તને? આપણા મુઠિયા સરસ ચડી ગયા છે એવું લાગે છે, કેમ કે ઉપર આવી જાય. જુઓ જ્યારે ઉમેર્યા હતા ને ત્યારે ઉપર કશું જ નહોતું દેખાતું. જુઓ, અને ગ્રેવી આખી તેલ ઉપર, આખું બધું જ તેલ ઉપર આવી જાય, મસાલો સરસ પાકી જાય. અરે આ તો એકદમ જોરદાર દેખાઈ રહ્યું છે. હા, તમે છે ને ચમચામાં કાં તો ચમચીથી એક મુઠ્ઠિયું લઈ લો અને પછી જોઈ લેવાનું, ચેક કરી લેવાનું. તો આપણું આવી ગયું એક મુઠ્ઠિયું. હા, કેમ કે મિત્રો જુઓ, તમે જ્યારે ગ્રેવી પકવો ત્યારે તમને એમ લાગે કે પાણી ઓછું છે 3 મિનિટ સુધીમાં પણ, તો ગરમ પાણી ઉમેરી દેવાનું. પ્લસ તમારે આવી રીતે 3 મિનિટ પછી મુઠ્ઠિયું ચેક કરી લેવાનું. તો આ ચમચી છે 4-4.5 મિનિટ 5 મિનિટ સુધીમાં સરસ પાકી જાય, ચડી જાય. અરે વાહ, થાય છે ને સરસ. તો મુઠ્ઠિયું તો ચડી ગયું છે. હા, જોરદાર. હલકા થઈ જાય જ્યારે ચડી જાય ને તો મુઠિયા સરસ ગ્રેવીની ઉપર સરસ આવી છે ને. આવું તેલ જુઓ ચમચામાં દેખાય છે ને, આવું સર, અને ઉપર પણ આવું તેલ છૂટું પડી જાય, કટ પણ થઈ જાય સરસ રીતે. અને એનું જે ટેક્સચર છે ને તે ચેન્જ ના થાય, ફૂલી જાય, મોટી સાઈઝના થઈ જાય. જુઓ, બતાવો ફરીથી, એક નાની ચમચીમાં જ પકડીને બતાવો, બીજું લઈને બતાવો. હા, ઓકે, જુઓ
હા જો સાઈઝ કરતાં મોટા થઈ જાય ને, ફૂલી જાય. તો આવું થાય મિત્રો. આપણે જે કોફતા બનાવીએ ને, કોફતા કરી, તેમાં આપણે તળીને બનાવીએ ને, તે શું થાય કે અનહેલ્ધી થઈ જાય. હું થોડી હેલ્થ કોન્શિયસ છું, તો મને થોડા બાફીને ને એવું બધું આવું પસંદ છે, જેથી કરીને આપણે આવી રીતે બનાવીએ ને તો જેટલો પણ ટેસ્ટ છે મેથીની ભાજીનો, તે આ ગ્રેવીમાં જશે ને એટલું સરસ બનશે, એટલું ટેસ્ટી બનશે. અને જો ધીરા તાપે ડાર્લિંગ વાઇફને સર્વ કરીએ. હા, આટલી જોરદાર ટેસ્ટી, મોંમાં પાણી આવે છે મિત્રો, સાચું બોલજો તમને પણ જોઈને. તો ચલો, તો આપણે હવે આ મુઠિયાનું શાક ડાર્લિંગ વાઇફને સર્વ કરીશું મિત્રો. ચાલો. ચલો. તો મિત્રો જુઓ, એકદમ સરસ આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે, શાક તૈયાર થઈ ગયું છે મુઠિયાનું. તો પતિદેવજી, તમે મારા માટે પીરસજો હવે. જોઈ લો. હા હા હા, મોંમાં પાણી આવી રહ્યું છે. આટલું જોરદાર કોફતા કરીને પણ ટક્કર મારે એવા મુઠિયાનું શાક શેની સાથે મને ખવડાવશો? કે મારે બનાવવું પડશે કંઈક? ના ડાર્લિંગ, તારા માટે હું બટર રોટી બનાવવાનો છું, પણ એનો વિડીયો બનાવીશ તો બહુ લાંબુ થઈ જશે. તો વિડીયો આપણે ખાલી આ સબ્જીનો જ બનાવ્યો છે તારા માટે. શું વાત છે, પણ તારા માટે હું બનાવીશ બટર રોટી. પણ તું અત્યારે આ શાક જો કેવું બન્યું છે. જબરદસ્ત છે ને, જોરદાર. મિત્રો કોમેન્ટમાં કહેજો કેવું બનાવ્યું છે પતિદેવજીએ મારા માટે. અને એક એક કોફતું કેવું છે જો. જબરદસ્ત રીચ લુક લાગે છે પણ. છે ને. અને ગ્રેવીમાં કાજુ છે, તો કાજુથી થોડો ગાર્નિશ કરી દો, કાજુ ઉપર મૂકીને. તો આ રહ્યા તારો કાજુ. એટલે અમે સ્ત્રીઓને શું છે કે શણગાર વધારે પસંદ હોય. ચાલ, તો હવે તું બાઈટ ખાઈને મને કે કેવું છે જમવાનું પણ. હા ચાલો, હવે અરે ટેસ્ટ કરીએ. ચાલો. તો મિત્રો, ડાર્લિંગ વાઇફને હવે આપણે પ્લેટ ગાર્નિશ કરીશું લીલા ધાણાથી. અને ડાર્લિંગ વાઇફને તીખું તો ગમે જ છે, એટલે ગ્રીન લસણનો પણ ફ્લેવર આપણે એડ કરીશું. તો મિત્રો એકદમ યુનિક. તો આવું મુઠિયાનું શાક તમે ક્યારેય નહીં જોયું હોય, જેમાં કાજુ પણ હોય, ધાણા પણ હોય, લીલું લસણ પણ હોય. તો મિત્રો, હવે આપણે ડાર્લિંગ વાઇફને આપણા હાથની બનેલી સબ્જી ટેસ્ટ કરાવશું. ગ્રેવીનો ટેસ્ટ અલગથી લાગે છે ને. કોફતા એટલે કે આપણે જો મુઠિયા બનાવે ને, આપણા મુઠિયાનો ટેસ્ટ જબરદસ્ત લાગે છે. અને સ્પાઇસીસનું કેવું છે? તને તીખું ગમે છે તો મારો ફેસ બદલાઈ ગયો, જોઈ શકો છો. તીખાસમાં જબરદસ્ત છે, મને ગમે. અને બટર રોટી સાથે કંઈક તીખી વસ્તુ હોય તો વધારે મજા આવે. તો બટર રોટી સાથે જબરદસ્ત લાગશે આ. ચાલ, તો હું ફટાફટ તારા માટે બટર રોટી પણ બનાવી દઉં. તો મિત્રો, વિડીયો પૂરો જોજો, તમને મજા આવશે. લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. અને હા, આવું તૈયાર મળે ને તો બહુ મજા આવે હા ખાવાની. આવું સન્ડે કરતા રહેજો. હા, કરો છો આમ તો. બાકી મિત્રોને પણ સલાહ છે કે પત્નીને ખુશ રાખવા માટે અઠવાડિયામાં એક વખત, ખાલી સાંજે, બપોરે નહીં, ખાલી સાંજે એક ટાઈમ પત્ની માટે જમવાનું બનાવી દેવાનું. કાં તો બીજો રસ્તો બી છે, અને બહાર હોટલમાં લઈ જવાનું. તો મિત્રો, ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. વિડીયોને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા જજો, જેથી કરીને આપણે ફરી મળતા રહીએ.